ના બનાવો સામે આવ્યા હતા। આ તકે વાત કરીએ તો ગત રાત્રિના રોજ રાજકોટમાં એક જ રાતમાં 2 કાર અકસ્માતના બનાવો સામે આવ્યા હતા, જેમાં પહેલા બનાવમાં શહેરના 150 ફૂટ રિંગ પાસે બિગ બજાર ચોકમાં એક કાર ચાલક દ્વારા દારૂના નશામાં ધૂત થઈ બેફામ કાર ચલાવી 8 થી 9 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં એક માતા પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સાથે બીજા બનાવની વાત કરીએ તો ગત મોડી રાત્રે રાજકોટના ગોંડલ રોડ પાસે એક કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ જોવા મળી ન હતી। ત્યારે હાલ દિવસે ને દિવસે રાજકોટમાં વધી રહેલા કાર અકસ્માતના બનાવોને લઈ રફતારના રાજાઓ પર સરકાર કડક કાયદો લગાવી સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે તેવી શહેરીજનો પોલીસ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। તો રાજકોટ શહેરમાં એક જ રાતમાં 2 અલગ અલગ અકસ્માતના બનાવો સામે આવ્યા છે, જેમાંથી એક ઘટના શહેરના 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલા બિગ બજાર ચોકની છે અને જ્યાં નશાની હાલતમાં કાર ચાલકે 8 થી 9 લોકોને અડફેટે લીધા હતા। બીજી ઘટના ગોંડલ રોડની છે કે જ્યાં કાર સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવવા રાજકોટથી અમારા પ્રતિનિધિ પ્રતિકભાઈ લીંબાણી ફોન ઉપર જોડાયા છે। જે પ્રતિકભાઈ, સૌપ્રથમ દર્શકોને જણાવો કે આ બંને અકસ્માત કઈ રીતે થયા અને સ્થળ પર હાલ કેવી સ્થિતિ છે। વાત કરીએ તો ગત રાત્રિના રોજ રાજકોટમાં રફતારના રોમિયો દ્વારા પહેલા અકસ્માતની જો વાત કરીએ તો શહેરના જે 200 ફૂટ રિંગ રોડ પાસે બિગ બજાર ચોક આવેલો છે, ત્યાં એક કાર ચાલક દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવવામાં આવી હતી અને જેમાં 8 થી 9 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં માતા પુત્રી પણ સામેલ હતા। જે માતા પુત્રી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારે જે કાર ચાલકને છે તે લોકો દ્વારા પકડીને મેથી પાક ચખાડતા કે એક કાર ચાલક છે તે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતા નાલવિયા પોલીસ દ્વારા કાર ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે હાલ માતા પુત્રી દ્વારા અત્યારે જે કહેવાય કે કાર ચાલક વિરુદ્ધ જે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે બીજી બાજુ જોઈએ તો મોડી રાત્રે રાજકોટના ગોંડલ રોડ વિસ્તાર છે, ત્યાં એક કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર ચલાવવામાં આવી હતી અને જે બાદ કાર ચાલકનું સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતો ત્યાં કાર છે તે ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ જે ઘટના એક બાદ એક જે રફતારના રોમિયો દ્વારા સર્જવામાં આવે છે કાર સાથે, ત્યારે ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં પણ ચિંતા છે અને સમગ્ર ઘટનાને લઈ ત્યારે સરકાર છે તે કડક કાયદા લગાવે અને જે રફતારના રોમિયો છે જે અકસ્માતો સર્જતા હોય છે તેના ઉપર કડકમાં કડક સખ્ત કાર્યવાહી કરે તેવી હાલ પ્રજાજન છે તે માંગ કરી રહ્યા છે। જી ના જી પ્રતિકભાઈ, આ બિગ બજાર ચોકની ઘટનામાં જે ઘાયલ થયા છે, ખાસ કરીને જે માતા પુત્રી, તેમની હાલત વિશે શું અપડેટ્સ છે? જી વાત કરીએ તો ગત રાત્રે જે માતા પુત્રી જે તેમના પિતાની પાસે જે ઓફિસમાં ઇમ્પિરિયલ હાઇટ્સમાં જે બિગ બજાર ચોકમાં આવેલી ઓફિસ છે ત્યાં તેઓ જઈ રહ્યા હતા તેમના પિતાને સાથે લઈ જવા માટે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે અકસ્માત છે તે સર્જાયો હતો। ત્યારે તેમના પિતા દ્વારા હાલ છે તે માતા પુત્રીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ તેમની તબિયત છે તે સારી છે અને થોડી રિકવરી પણ આવી છે, કારણ કે જે રીતે અકસ્માત સર્જાયો હતો તેમાં માતા પુત્રી થોડા ઢસડાયા હતા। તેને અત્યારે છે થોડી નાની મોટી છે તેને કહેવાય કે ઇન્જરી થઈ હતી, પણ હાલ એવી કે મોટી ગંભીર ઇજાઓ થઈ નથી, પણ જે ઇન્જરી થઈ છે તે થોડીક જે ઊંડા ઘા છે તેના હિસાબે અત્યારે તેમને સારવાર ચાલી રહી છે। હાલ તેમની સ્થિતિ પણ સુધારા ઉપર છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે માતા પુત્રી જે ડોક્ટર છે તેમના દ્વારા અત્યારે માલવિયા પોલીસમાં અત્યારે કાર ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। જી, તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કઈ કાર્યવાહી થાય છે તે હવે જોવું મહત્વપૂર્ણ બનશે। પ્રતિકભાઈ, આ તમામ માહિતી માટે તમારો ખૂબ ખૂબ આભાર। તો હવે